શેઠ યાર ફોન તો ઉચકો યાર. અરે યાર સવારની શાંત થવાય, મારા મશીનનો સ્પેર પાર્ટ નથી આવ્યો, મારા ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. આગળ કસ્ટમર બધા ફોન કરી રહ્યા છે. ના હોય સવારનું પિકઅપ થઈ ગયું છે પણ મારી જોડે હજી નથી આવ્યો ડિલિવરી બોય. હા વાંધો નહીં, ચલો હું ચેક કરું. નહીં બતાવતા ક્યાં છે શેઠ? ઓ શેઠ સાહેબ તમે મારી વાત સાંભળો. સ્પેર પાર્ટ એટલે પહોંચે હવારની હાન થઈ, આ કારીગરો ટિફિન ખાઈને બેઠા છે, કઈ કામ નહીં કર્યું અને આ બધા મશીનો બંધ પડ્યા, બધા હિસાબ જુઓ, બધા લખાઈને બેઠો છું બધા ઓર્ડરો. અરે બકા એવું નથી, આપડા વેપારી ત્યાંથી સ્પેર પાર્ટ છે ને નીકળી ગયો છે પણ એ રાઈડર અહીંયા નથી પહોંચ્યો. હાન થવાય આવું થોડી ચાલતું હશે. આ પ્લે સ્ટોર માંથી મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી યાર. કઈ ચીલા ચાલુ એપ્લિકેશનો વાપરો છો? આ બધી એપ્લિકેશનો ના વપરાય. એક જ એપ્લિકેશન સૌથી બેસ્ટ છે, ડ્રોપિટ. કેમ એમાં બી આવું જશે ને બધું એના જેવી જશે? એમાં આવું નહીં, એમાં તમે છે ને એક વસ્તુ મંગાવો કે 1000 વસ્તુ મંગાવો, તમને એકદમ ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી કરી આપશે. તો ભાવે ઠોકીને લેતા હશે. એટલે ભાવ છે ને બીજી એપ્લિકેશનો કરતા સસ્તું અને કામ વધારે સારું. અને આમાં પ્લસ પોઈન્ટ એ છે દરેક ડિલિવરી બોય ઇલેક્ટ્રિક વ્હીકલ થી ડિલિવરી કરે છે, એટલે તમે સમજો વાતાવરણ પણ પ્રદૂષિત ના થાય અને એ આપણા સ્વાસ્થ્ય માટે તો સારું જ છે. બીજો બી પ્લસ પોઈન્ટ છે, તમે એપ્લિકેશનો વાપરો ને એમાં તમારે એક જીએસટી બિલ સાચવવું પડે અને આમાં છે ને 3 મહિના સુધી તમે કોઈ પણ પ્રકારનું જીએસટી ઇનવોઇસ છે ને એપમાં જ સ્ટોર કરી શકો છો. તમને ખાનગી વાત કહું, આમાં છે ને મારા ટિફિન છે ને આ એપ્લિકેશનમાં જ મંગાવું છું. ના હોય ડ્રોપિટ યુઝ કરો. ડ્રોપિટમાં મારા બધા ટિફિનો આવે, અહીંયા હું જો ખાઉં છું ને તો હમણાં જ ડાઉનલોડ કરો ડ્રોપિટ એપ.